હું પાના લેવા ગયો પછી ખબર પડી મારે પાસે પાના જ નથી સાયકલ રિપેર કરવા. તો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં? તો મજામાં જશો. તો કેટલાય સમયથી મારો વ્લોગ આવતા નહોતા કેમ કે મારા ફોનની ડિસ્પ્લે ખરાબ થઈ ગઈ હતી અને થોડુંક હું કામમાં હતી અને અહીંયા હવે કામ પતી ગયું છે, કામેથી રજા મળી ગઈ છે. તો હવે મારો વ્લોગ આવશે, ઘરે નવરો છું એટલે મને વ્લોગ ઉતારવાનું મન થયું તો હું વ્લોગ ઉતારું છું. તો અમારા વ્લોગને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આગળ વધારજો ચેનલ, કેમ કે હમણાં બહુ ડાઉનમાં હાલે છે ચેનલ. તો તમે અમારા વ્લોગ 5-6 ઉતારેલા છે, તમે ત્યાં જઈને જોજો અને કહેજો કેવા વ્લોગ લાગ્યા, કોમેન્ટ કરજો. તો મારી ચેનલનું નામ છે મલુ વ્લોગ 07. તો કામ કંઈ છે નહીં એટલે હવે નવરા છીએ ઘરે. તો હવે નવરા કંઈક વ્લોગ તો ઉતારવું, મેં કીધું મને મન થયું તે વ્લોગ ઉતારું છું. તો મારી પાસે એક છે ને બ્લેક પેન્થર છે, એટલે કે મારી સાયકલ છે. તો હું સાયકલ લઈને પેલા કામે જતો ને આવતો તો એ બ્લેક પેન્થર ખરાબ થઈ ગઈ છે. તો ચાલો આપણે એને રિપેર કરવાની છે, તો ચાલો જઈએ. આપણે બ્લેક પેન્થર પાસે પહોંચી ગયા છીએ. તો તમને મારી બ્લેક પેન્થર દેખાડો તો જો આવી કાંક છે મારી બ્લેક પેન્થર. તો આમાં મારી જૂની ઇન્સ્ટા આઈડીનું નામ લખેલું છે, જો મિસ્ટર મહેશ 07 AK-47 દોરાયેલી છે. પછી પાછા અહીંયા 07 લખેલા છે, જો છે. તો આ મારી સાયકલ છે, એટલે કે સાયકલ નહીં, મારી બ્લેક પેન્થર છે. આ જો એમાં બ્રેક જો અહીં બ્રેક તૂટી ગઈ છે જો, અને લાગતી છે નહીં કાંઈ, જો હા એ તૂટી ગઈ છે. તો આપણે એને રિપેર કરવાની છે, કાંટ ખાઈ ગઈ છે, ઓઇલિંગ કરશું. તો રિપેર કરવાની છે. કેટલાય સમયથી આમના પડી છે, હવા જો કે થોડીક છે ને થોડીક નથી દેખાય એવી જગ્યાએ લઈ ગયો છું સાયકલ. તો જો આમાં સરખી દેખાય મારી બ્લેક પેન્થર સાયકલ, એટલે કે બ્લેક પેન્થર. તો જો પાછળમાં તો હવા છે, ના એમાંય હવા ઓછી છે, બાકી આગળમાંય હવા ઓછી છે. હવે આને બ્રેક સરખી કરવાની છે, સાબાપ કરશું. પછી આપણે કાલ પાછી એને લઈને જવાની છે. એ ક્યાં લઈ જવાની છે હું તમને કાલે કહીશ. કાલે મારો બીજો વ્લોગ આવશે તો એમાં તમે જોઈ લેજો, બરાબર? તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો વરસાદના કારણે જુઓ કાંઈક સાયકલ આવી થઈ ગઈ છે અમારી. આમાં જો સાંટા પડ્યા હોય ને વરસાદના, એટલે જો આવું થઈ ગયું. બગડ થોડાક હાથ બગડે છે, બાકી કંઈ બગડતા નથી. તો ચાલો થોડાક પાના લેતા આવીએ આપણે. સારી કરવા તો ક્યાંક તો કરવું પડશે. હું પાના લેવા ગયો પછી ખબર પડી મારે પાસે પાના જ નથી સાયકલ રિપેર કરવા. તો હાથથી રિપેર કરવી પડશે સાયકલ. તો ચાલો આપણે જઈએ. હમણાં ફોન ભટકાઈ જાય રહી જાય, પાછી ડિસ્પ્લે નખાવી પડે. હવે તો ખર્ચોય નથી, કામે નથી જતા. તો હાથથી કાંઈક રિપેર કરવી પડશે. ચાલો આપણે રિપેર કરવી. ફાઇનલી આપણી બ્લેક પેન્થર તૈયાર થઈ ગઈ છે. તો રિપેરમાં મેં કાંઈ ખાલી નથી કર્યું, ખાલી એક બ્રેક હરખી કરી છે, સાયકલને ગાભો માર્યો છે. બાકી તો જેવી તેવી હવા બવા પંપ છે ને કે બહાર પુરાવા જવું પડશે. તો એ કાલ પુરાઈ નાખીએ. તો જો આપણે બ્લેક પેન્થર તૈયાર થઈ ગઈ ને. થોડીક આમ નવી રિંગ તો એ તો ઓલી થઈ ગયેલી છે પહેલેથી. જો બ્રેક થઈ ગઈ છે. તો આ એ તૂટી ગયું છે, એ નખાવવું પડશે તો એ કરી છે. બાકી જો કાપો માર્યો છે, સીટ ભીની છે જો. તો તૈયાર તો થઈ ગઈ છે બ્લેક પેન્થર. તો કાલ જોઈ કેમ થાય છે. સાયકલ લઈને જ આવી અને હવા બવા પુરાવશું, પછી ચલાવશું. કેટલાય સમયથી બંધ પડી છે એટલે કાટ ખાઈ ગઈ છે નહીં. તો જો કેવી થઈ ગઈ છે જો. એટલે હવે જોઈએ કાલ મને નવરા પાછી આમાં બ્લેક પેન્થર તો થઈ ગઈ છે. હવે મને રીલ્સ બનાવવાનું મન છું. તો હું અગાસી ઉપર ધાબા ઉપર જાઉં, તો ત્યાં લોકેશન સારું છે, તમને હું દેખાડું. તો હાલો આપણે ત્યાં જઈએ. આપણે જવાનું છે આ રસ્તો અગાસી ઉપર, એટલે ધાબા ઉપર. તો ચાલો આપણે જાવી. બાકી આ જો દિવાલ ઉપર ખડ ઉગેલું જો છે ને. હાલો આપણે જાવી. એક મોટું ઝાડવું છે જો. ઝાડવું એટલે કે આનું શું કહેવાય મને ન ખબર, બાકી આમાં કાંઈક ઉગેલું છે જો. આ શું છે તમે મને કોમેન્ટમાં કહેજો, બરાબર? તો હાલો જ આવી. જો આ છે આપણી અગાસી, એટલે કે ધાબો. તમે કહો ને ધાબો. જો બીલીપત્ર છે. લોકેશન કેવું છે તમે કહો. જો છે ને રીલ્સ બનાવી રાખું, અહીંયા ઊભા રીલ્સ બનાવવાની. આમ જોઈએ તો આમ એરપોર્ટ છે ઓલી બાજુ, ને દેખાય તો, નકર તો કાંઈ દેખાય નહીં. જો ઓલી બાજુ દેખાય, ત્યાં એરપોર્ટ છે. તો આ છે રૂમ છે મારા ભાઈની, અને રીલ્સ બનાવી છે. પણ પછી ખબર પડી કે મારા ફ્રેન્ડ તો કોઈ છે જ નહીં, આવ્યું જ નથી કોઈ. તો રીલ્સ કેમ બનાવીશ? મારી પાસે સ્ટેન્ડે નથી પણ. તો આમ રીલ્સ બનાવી મૂકીશ ગમે એમ કરીને. તો તમે મને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ડેલી વ્લોગ આવશે આમ
એટલે તમે મને ડેલી સપોર્ટ કરજો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કાલનો વ્લોગ તમે જોઈ લેજો. તો ચલો ઓકે, એટલું જ તે. બાય બાય.